જય આદિવાસી. બધા થાકી ગયા લાગે ને? નહીં થાકે ને? મિત્રો, મને જે મુદ્દો આપ્યો છે, પહેલા તો ખેડબ્રહ્મા, પોશીના, દાતા, અમીરગઢ અને હડાદ માંથી આવેલા દરેક ભાઈઓ, બહેનો, યુવાનો, દોસ્તો, બહેનો, દરેકને રસિક પ્રભુના જય જોહાર, જય આદિવાસી. મિત્રો, ઘણી બધી વખતે વાત કરી, આ વિશ્વ આદિવાસી દિવસનું મહત્વની વાત કરી, પણ આપણે તમને ખબર છે આ દેશ એના ઉપરથી ચાલે છે. કોઈએ બંધારણ વાંચ્યું છે? બંધારણ કોઈએ વાંચ્યું? બંધારણ આપણો દેશ 1947માં આઝાદ થયો, અને આ બંધારણ સભામાં જે આ ફોટા મૂક્યા છે તેમને યાદ કરવા પડે. જયપાલ મુંડા એ માણસ આદિવાસીઓના હક અને અધિકારો માટે એમને એમ કીધું કે અમને અનુસૂચિત જનજાતિ નહીં, પણ અમને આદિવાસી શબ્દ લખો. પણ જ્યારે કહેવાતા લોકો હતા ત્યારે આદિવાસી એક જ હતો, અને બીજા લોકો સવર્ણ લોકો હતા. જ્યારે એમને આદિવાસી શબ્દ નથી લખ્યો, અનુસૂચિત જનજાતિ લખી છે, એના માટે આપણે પ્રોબ્લેમ છે કે નહીં? આજે અનુસૂચિત જનજાતિ, ચેતનભાઈ કહેતા હતા આરસીબી ની વાત કરે ને, તો આરસીબી એવું છે, તો આરસીબી માં એવું છે કે અનુસૂચિત જનજાતિ લખી એટલે તમે જંગલમાં ગમે તે લોકો રહી શકે, એમને આરસીબી ના નામે, અનુસૂચિત જનજાતિના નામે એમને આ લોકોએ બધું કહી નાખ્યું. એટલે આપણે બંધારણને વાંચવું પડશે ને. આપણા માટે અનુસૂચિત 5 બંધારણના ભાગ 10 ની અંદર 244(1) એ તમારે વાંચવી પડશે. કેટલા લોકો એ વાંચી? આદિવાસી હોય તો વાંચવી જોઈએ ને. આ સરકારે અનુસૂચિત 5 પ્રમાણે આ દેશની જે કઈ સરકારો આવે, આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા, આદિવાસીઓના હક અને અધિકાર અને આદિવાસીઓની જમીન છે એના ઉપર કોઈ વિસ્થાપન કે હેરાન ન કરે, એના માટેના કાયદાઓ બનાવવા પડે. આ કાયદાઓ બને છે? આપણે તો હેરાન કરવામાં આવે ને. તો એ કાયદાઓ બનાવવા માટે અનુસૂચિત 5 ની અંદર તમે જો તો આપણે રાષ્ટ્રપતિ, દેશની અંદર રાષ્ટ્રપતિ છે, એ આદિવાસીઓ માટે ચિંતાજનક છે. રાજ્યપાલ છે, રાજ્યની રાજ્યપાલ છે, એ આદિવાસીઓ માટેનો રાજ્યપાલ છે. જ્યારે આદિવાસી એડવાઇઝરી કમિટી છે, એ સલાહકાર સમિતિ છે, એ સમિતિ આદિવાસીઓના હક અને અધિકારો માટેનું કામ કરે છે. પણ આજે તમે જો તો ગુજરાતની અંદર 13 જેટલા જિલ્લાઓ આદિવાસી અનુસૂચિત વિસ્તારની અંદર આવી રહેલા છે. પણ આજે તમે સરપંચ કે કોઈ ડેલિગેટ બનો છો તો એ અનુસૂચિત વિસ્તારે અનામત મળી ત્યારે તમે જીતી શકો છો, ત્યારે તમે એ લોકો કરી શકો છો. એ ક્યારે? અનુસૂચિત પોસ્ટમાં બંધારણે આપેલો હક છે, ત્યારે સરકારોને જુદા જુદા પછી કાયદા બનાવવા પડ્યા. એના માટે દિલીપસિંહ ભુરિયાએ એમ કીધું કે આદિવાસીઓની પરંપરા, આદિવાસીઓની સંસ્કૃતિ, આદિવાસીઓની રહેણીકરણી, આદિવાસીઓને ન્યાય પ્રણાલિકા, આદિવાસીઓની જે કઈ છે એ બીજા સમાજો કરતે જુદી છે. અમારે તો અમારા આદિવાસીઓની પરંપરા અમારો કાયદો હોવો જોઈએ. એટલા માટે દિલીપસિંહ ભુરિયાએ 1996 ની અંદર પેશા કાનૂન લાગુ કરવા માટે આપણા દરેક વિસ્તારમાં કર્યો. સરપંચો બેટા, એમને મારી વિનંતી છે કે પેશા કાયદા પ્રમાણે દરેક ગામમાં ગ્રામ સભા થવી જોઈએ, દરેક ગામમાં એનું આયોજન થવું જોઈએ, અને દરેક ગામની અંદર આપણા જે જંગલ જમીનનો પ્રશ્ન હોય, કોઈ આરોગ્યનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન છે, એના માટે ગ્રામ સભા, એ પેશા પ્રમાણે ગ્રામ સભાની અંદર ઠરાવ કરીને મૂકજો. ત્યારે કોઈની તાકાત નહીં, કોઈ કચેરી નહીં કે એમને બરબાદ કરી શકે. પણ આપણે ત્યારે પંચાયતી રાજ અને પેશા, આપણા વિસ્તારની અંદર પંચાયતી રાજ છે, એટલે તમે ઉપરથી એજન્ડા નક્કી કરીને આલે, એટલે આજે ગ્રામ સભા કરી દો, એટલે એક ગ્રામ સભાના ખાલી 5 સભ્યોને ભેગા થઈને સહીઓ કરીને મોકલી દો, અને આવાની ગામ લોકોના કોઈ સમસ્યા જાણતા નથી. હવે મિત્રો, મારે તમને એમ કહેવું છે, પેશા પૂર્વની ગ્રામ સભા આપણે દરેક વિસ્તારમાં કરવાની એ માટે આપણે તૈયાર થવાનું છે. કેમ કે આજ દિન સુધી આપણે નથી જાણ્યું ને, આજ દિન સુધી આપણે નથી જાણ્યું કે આપણો કયો રસ્તો કેવો થાય છે, કયો હેડપંપ કેવો થાય છે, કયો બોર કેવો થાય છે. એ બજેટ જોવાની પણ પેશા કાયદાની અંદર આપણે પ્લાનિંગ કરીશું. ઉપરથી પ્લાનિંગ નહીં, આપણે પ્લાનિંગ કરીશું, એનું એસ્ટિમેટ આપણે બનાવીશું. ઓ રસ્તો જોઈએ, ઓ આંગણવાડી જોઈએ, શાળા જોઈએ, ઓ ફલાણું જોઈએ, ઢેકરું જોઈએ, એ પેશા પ્રમાણની જે ગ્રામ સભા એ ગ્રામ સભામાં આપણે નક્કી કરીશું, અને એનું આયોજન જે કચેરીમાં મોકલીશું. રસ્તાનું હોય તો માગ અને વિધાનમાં જશે, પાકો હતો કે એમને આયોજન આપણે કરીશું. એમને બજેટ એમને સરકારને પ્રમાણે આપણા માટે ટ્રાઇબલ હેરિટેજ સમિતિ છે. સ્લબ પ્લાન છે કે નહીં? ટ્રાઇબલ સ્લબ પ્લાન છે કે નહીં? એમાં કરોડો રૂપિયા આવે કે નહીં આવતા? આવે ને. તો આપણે અનુસૂચિત વિસ્તાર માટે આપણે સ્લબ પ્લાન આપેલી છે, આપણે કચેરી સુધી આપેલી છે, તો આપણે કેમ આયોજન? કરોડો રૂપિયા વાપરા વગર જાય છે, કરોડો રૂપિયા વાપરા વગર જાય છે. આ લોકો બેઠેલા છે, એમને પૂછજો તમે, કરોડો રૂપિયા વાપરા વગર જાય છે. તો આપણા લોકો કેવા છૂટાયેલા પ્રતિનિધિ છે ટ્રાઇબલ ની અંદર, જિલ્લા સદસ્ય
સદસ્ય બેસે, ધારાસભ્ય બેસે, તાલુકા પ્રમુખ બેસે, તો એ લોકો કેમ પૂછી નહીં શકતા અમારી ગ્રાન્ટ કેટલી છે, આજે પોસીનાની ગ્રાન્ટ કેટલી છે, એનું આયોજન કેવી રીતે થાય, ખેડૂતોની ગ્રાન્ટ કેટલી છે. આપણે આદિવાસીઓ માટે બહુ ગ્રાન્ટો હોય છે, તો એ આપણે બંધારણની અંદર લખેલું છે. ત્યારે બંધારણમાં લખ્યું છે એટલે સરકારોને જુદા જુદા કાયદો બનાવવામાં આવ્યા. જ્યારે બંધારણમાં લખ્યું છે એટલા માટે આદિવાસીઓ માટે વન અધિકાર કાનૂન 2006 બનાવવામાં આવ્યો. એમને ખબર છે સરકારને કે આદિવાસીઓ વર્ષોથી આ જંગલ જમીન ઉપર રહે છે અને વર્ષોથી છે. ત્યારે અંગ્રેજો નતા આવ્યા, એના પહેલથી આદિવાસી લોકો રહેતા હતા. એટલા માટે લોકો બધા લડ્યા હતા અને વન અધિકાર કાનૂન 2006માં એને કરવો પડ્યો. તો આજે વન અધિકાર કાયદો જે બને છે એમાં ઘણા બધા લોકો એવા છે કે દાવેદારો છે, હજી એને જમીન મળે છે. ગ્રામ સભાએ એમ કીધું કે અમને એકર જમીન છે, તો જ્યારે તો બેઠા અધિકારીઓ મનસ્વીને લઈને, જંગલ ખાતાના મનસ્વીને લઈને, અને એ લોકો એમ કહે કે 10 ગુંઠા જમીન ખેડે છે. તો આ ખોટું જ છે ને. તો એ માટે પણ આપણે લડત આપવી પડશે. અને જે લોકો વન અધિકાર કાનૂનની અંદર જે સામુદાયિક અધિકાર, મને ધન્યવાદ છે પેલા કિરમોલની અંદર જે લોકો એ કરી રહ્યા છે. આપણું જંગલ આપણું છે, આપણે હાચવવું પડશે. હવે આપણે દરેક ગામની અંદર સામુદાયિક વન અધિકારો મળી ગયા છે, વન અધિકાર કાનૂન પ્રમાણે દરેક દાતા, ખેડવામાં, પોસીના દરેકની અંદર. તો આપણે અધિકાર પત્ર આપણે બધા લઈશું અને એ આપણા જે સામુદાયિક અધિકારો છે, જે જંગલ સામૂહિક છે, એમાં આપણે કઈ એવા વૃક્ષો વાવીશું, આપણે કહેવાનું પ્લાન કરીશું. આપણે જંગલ ખાતાના લોકો સાથે રહીને પણ આપણે વાત કરીશું. એ વાત કહેવા માટે આજે અનુસૂચિત પોસ્ટમાં તો ઘણું બધું આપ્યું એ છે, તો જ આપણા જુદા જુદા કાયદાઓ બને છે. એ છે તો આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આમાં આપણે અનામત મળી છે. એ અનુસૂચિનો જ ભાગ છે. એટલા માટે દરેક પ્રતિનિધિ આવે એમને વિનંતી છે કે આ પેશા પ્રમાણે ગ્રામ સભા કરશો તો 100% આપણે ફાયદો થશે. ટાઈમ ન બહુ અભાવ છે એટલે આપણે વધારે નથી કહેતા, પણ દરેકને હું એક સૂત્ર બોલાવીશ, એ સૂત્ર બોલીને મારી વાત પૂરી કરી. हम अपना अधिकार मांगते हैं, हम अपना अधिकार मांगते हैं. जल जंगल जमीन कौनी से, जंगल जमीन कौनी से, कुदरती संपत्ति कौनी से. थैंक यू. जय आदिवासी, जय जोहार, जय हिंद. धन्यवाद.